શ્રીલિંગ મહાપુરાણનો 45મો ભાગ 17મો અધ્યાય। ભગવાન શિવ દ્વારા દેવતાઓને પોતાના યથાર્થ સ્વરૂપનું કથન। સનતકુમાર બોલ્યા કે હે દેવતાઓમાં શ્રેષ્ઠ, આપના વચનામૃતનું વારંવાર પાન કરીને પણ તે સાંભળતા મને તૃપ્તિ થતી નથી। ભગવાન રુદ્ર શરીરધારી કઈ રીતે થયા, તે પ્રતાપી કઈ રીતે થયા, શિવજી શરૂઆતમાં કઈ રીતે છે, પાશુપત વ્રત કેવું છે અને પ્રમુખ દેવતાઓએ શંકરજીના વિષયમાં શ્રવણ તથા તેમના દર્શન કઈ રીતે કર્યા। શૈલાદી બોલ્યા કે અવ્યક્ત પરમાત્માથી સંસાર મંડળના સ્તંભ તથા જગતના પરમ કારણ શિવ ઉત્પન્ન થયા। સર્વ કારણમય સર્વોપરી તથા ઋષિરૂપ તે પ્રભુએ પોતાના મુખ કમળથી પ્રગટ થયેલ દેવતાઓના આદિદેવ બ્રહ્માને પોતાની સામે જોયા અને સૃષ્ટિ કરવાની આજ્ઞાથી તેમની સામે દ્રષ્ટિપાત કર્યો। રુદ્ર દ્વારા જોવામાં આવેલા તે બ્રહ્માએ સંપૂર્ણ જગતનું સર્જન કર્યું અને તે સિવાય વર્ણાશ્રમ વ્યવસ્થા સ્થાપિત કરી। ત્યારબાદ તે વિરાટે યજ્ઞ હેતુ સોમનું સર્જન કર્યું। ફરી તે સોમથી એ બધા ચરુ, અગ્નિ, યજ્ઞ, વજ્રપાણી, ઇન્દ્ર, શ્રીયુક્ત, નારાયણ, વિષ્ણુ વગેરે ઉત્પન્ન થયા। આ પ્રમાણે સંપૂર્ણ જગત સોમમય થઈ ગયું। ત્યારે તે બધા સમસ્ત દેવતાઓ રુદ્રાધ્યાયથી ભગવાન રુદ્રની સ્તુતિ કરવા લાગ્યા। તે પ્રભુ મહેશ્વર એ દેવતાઓના જ્ઞાનનું હરણ કરીને પ્રસન્ન મુખે એમની વચ્ચે સ્થિત થઈ ગયા। ત્યાર પછી દેવતાઓએ ભગવાન શંકરને પૂછ્યું કે આપ કોણ છો? ત્યારે ભગવાન રુદ્રે કહ્યું કે હે શ્રેષ્ઠ દેવતા, હું એક પુરાતન પુરુષ છું। સર્વપ્રથમ હું જ તો હતો, અત્યારે પણ હું છું અને ભવિષ્યમાં પણ રહીશ। આ લોકમાં મારાથી ચડિયાતું બીજું કોઈ નથી। હે શ્રેષ્ઠ દેવતાઓ, અન્ય કંઈ પણ મારાથી ભિન્ન નથી। હું નિત્ય છું તથા અનિત્ય પણ છું। હું પાપ શૂન્ય બ્રહ્મા તથા બ્રાહ્મણસ્પતિ વેદોનો પાલક છું। હું પૂર્વ વગેરે દિશાઓ તથા આગ્નેય વગેરે વિદિશાઓ પણ હું છું। હું પ્રકૃતિ છું અને પુરુષ પણ છું। હું ત્રિષ્ટુપ, જગતી અને અનુષ્ટુપ છંદ છું। હું છંદ રાશિથી પરિપૂર્ણ છું। હું કલ્યાણ સ્વરૂપ, સત્યરૂપ, સર્વગામી, શાંત, ત્રેતાગ્નિ, ગાર્હપત્ય, દક્ષિણાગ્નિ, અવહન્ય રૂપ, ગૌરવ અને હિતોપદેશક છું। હું પૃથ્વીરૂપ છું। હું ગહ્વરૂપ, ગુહારૂપ તથા આનંદવન વગેરેમાં સદા પ્રત્યક્ષ રહેવાવાળો છું। હું સમસ્ત તત્વોમાં જ્યેષ્ઠ તથા વરિષ્ઠ છું। હું સમુદ્રરૂપ છું। ભગવાન શિવ કહે છે કે હું જળ છું, તેજ છું અને હું પાકિસ્કૃત યજ્ઞભૂમિ પણ છું। હું ઋગ્વેદ, યજુર્વેદ તથા સામવેદ છું। હું આકાશરૂપ છું। અંગિરસોમાં શ્રેષ્ઠ અથર્વ મંત્ર ચતુર્થ વેદરૂપ છું। હું મહાભારત વગેરે ઇતિહાસ, પુરાણ તથા કલ્પ, કર્મ, પ્રયોગ, રચના છું। હું કલ્પના પણ છું। અક્ષર કૂટસ્થરૂપ તથા ક્ષર નાશવાન છું। હું ક્ષંતિ, ધૈર્ય, શાંતિ તથા ક્ષમા છું। બધા વેદોમાં ગુહ્ય છું। સૌથી શ્રેષ્ઠ છું। અજન્મા પણ છું। હું પવિત્ર હૃદય કમળરૂપ છું। હું તેનો મધ્ય ભાગ છું તથા તેનાથી પણ પર છું। હું બહાર પણ છું અને અંદર પણ છું તથા સમક્ષ પણ છું। હું શાશ્વત છું, જ્યોતિરૂપ છું તથા અંધકાર પણ છું। હું બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ્વર છું। બુદ્ધિ, અહંકાર, તન્માંત્રાઓ તથા ઇન્દ્રિયો હું જ છું। હે શ્રેષ્ઠ દેવતાઓ, આ પ્રમાણે જે મુજ વિશ્વરૂપને જાણે છે તે જ સર્વજ્ઞ છે, સર્વાત્મા છે અને તે પરમેશ્વર થઈ જાય છે। હે શ્રેષ્ઠ દેવતાઓ, હું વાણીને વેદોથી, બધા બ્રાહ્મણો તથા હવિઓને બ્રાહ્મણ્યથી, આયુને આયુથી, સત્યને સત્યથી, ધર્મને ધર્મથી અને અન્યને સર્વજ્ઞને પોતાના તેજથી તૃપ્ત કરું છું। આમ કહીને ભગવાન ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા। ત્યાર પછી જ્યારે તે દેવતાઓએ પરમ કારણ રૂપ રુદ્રને જોયા નહીં, ત્યારે તેઓ તે પરમાત્મા શંકરનું ધ્યાન કરવા લાગ્યા। નારાયણ, વિષ્ણુ તથા ઇન્દ્ર સહિત બધા દેવતા અને મુનિઓ ઉપર હાથ કરીને કલ્યાણકારી રુદ્રની સ્તુતિ કરવા લાગ્યા। ત્યાર પછી આવે છે 18મો અધ્યાય, દેવતાઓ દ્વારા ભગવાન મહેશ્વરની સ્તુતિ। દેવતા બોલ્યા કે જે આ ભગવાન રુદ્ર છે તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર, કાર્તિકેય, ઇન્દ્ર, 14 ભુવન, બંને અશ્વિની કુમાર, બધા ગ્રહ તથા તારા, નક્ષત્ર, આકાશ તથા દિશાઓ છે। સમસ્ત પ્રાણી, સૂર્ય, ચંદ્રમા, 8 ગ્રહ, પ્રાણ, કાળ, યમ, મૃત્યુ તથા મોક્ષરૂપ તે પરમેશ્વર છે। પૂર્વકાલિક વિશ્વ, ઉત્પન્ન થયેલ સંપૂર્ણ સંસાર, ભવિષ્યમાં થનારું જગત અને વર્તમાનના બધા પદાર્થ એ બધું વાસ્તવમાં મહેશ્વર જ છે। તેમને વારંવાર નમસ્કાર છે। આદિ તથા અંતમાં આપ જ પ્રાદુર્ભૂત થયા। આપ ભૂર્ભુવસ્વ ત્રણે વિહાતીઓ સ્વરૂપ છો। આપ વિશ્વરૂપ છો તથા સદા જગતના મસ્તક છો। આપ અદ્વિતીય છો। આપ પ્રકૃતિ પુરુષ દ્વિધારૂપ છો તથા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રિધારૂપ બ્રહ્મ છો। આપ સર્વના આધાર તથા દેવતાઓના ઈશ્વર છો। શાંતિ, પુષ્ટિ તથા તુષ્ટિ આપ જ છો। હૂત, અહૂત, વિશ્વ, અવિશ્વ, દત્ત, અદત્ત, કૃત, અકૃત, પર, અપર, પ્રભુ, ઈશ્વર આપ જ છો। આપ શંકર જ સાધુઓ તથા અસાધુઓના આશ્રયરૂપી બ્રહ્મ છો। અમે ઉમા સહિત સદાશિવના સૌંદર્યામૃતનું
પોતાના નેત્રોથી પાન કરીએ છીએ. ફળ સ્વરૂપ અર્ધનારીશ્વર ભગવાન શિવના દર્શનથી મુક્ત થઈ જઈએ. શિવ જ્યોતિને પ્રાપ્ત કરી દિગ્વિજયી કામ વગેરેને અમે જાણતા નથી, કેમ કે અમે શિવ આરાધકોનું આ કામ ક્રોધાદી શત્રુઓ શું કરી લેશે, અને મરણધર્મા આ શરીર વગેરેનું મૃત્યુ અથવા અમરતાથી પણ શું પ્રયોજન. આ જગત વિશ્વરૂપ છે, જે હિતકારક, દિવ્ય, નાશરહિત, સૂક્ષ્મ તથા શાશ્વત છે. આ પ્રજાપત્ય પાવન, શાંત, અગ્રાહ્ય, અવિનાશી, વાયુ સંબંધી સ્પર્શ ગુણના કારણ વાયુરૂપ અને અગ્રાહ્ય મનથી પણ ગ્રાહ્ય છો. આપ પોતાના ચંદ્ર તેજથી ભક્તોના અંતઃકરણને લીલાપૂર્વક પોતાનામાં વિલીન કરી લો છો. મહત્તત્વ પણ પોતાનો ગ્રાસ બનાવી લેનારા આપ સંહર્તા તે ભગવાન શૂલીને નમસ્કાર છે. હૃદયમાં વિરાજમાન ત્રણેય માત્રાઓ તથા બધા દેવતાઓના હૃદયના અધિકરણ પ્રાણમાં પ્રતિષ્ઠિત છે. જે પ્રાણરૂપે આપ સૌના હૃદયમાં વિરાજમાન છે તે નાદ નામના અર્ધમાત્રા રૂપ આપ જ છો. ઉત્તરવર્તી શિરસ્થાનીય અકાર, દક્ષિણાવર્તી પાદસ્થાનીય મકાર, મધ્યવર્તી મધ્યસ્થ ઉકાર. આ ઉત્તરવર્તી અકારથી સંયુક્ત જે સાક્ષાત ઉકાર છે તે સનાતન શિવ છે. અહીં જે ઓમ છે તે પ્રણવ સર્વવ્યાપી છે, સર્વને વ્યાપ્ત કરીને રહે છે. અનંત, તારક, સૂક્ષ્મ, શુક્લ, જ્યોતિર્મય, પરબ્રહ્મ, ઈશાન, અદ્વિતીય, રુદ્ર, ભગવાન મહેશ્વર, સાક્ષાત મહાદેવ, તેમાં સંશય નથી. ઉચ્ચારણ કરતાં જ એ સંપૂર્ણ શરીરને ઉપર તરફ ખેંચે છે, તેથી તેને ઓમકાર કહેવાય છે, અને પ્રાણોની રક્ષા કરે છે, તેથી પ્રણવ કહેવાય છે. આ ચરાચર જગતને વ્યાપ્ત કરે છે, તેથી સર્વવ્યાપી સનાતન કહેવામાં આવ્યો છે. બ્રહ્મા, ષેડૈશ્વર્યના હરિ તથા અન્ય ઇન્દ્રાદિકના પણ એના આદિ અને અંતનો પાર પામી શક્યા નથી, તેથી એ પરમ કારણ રુદ્રને અનંત કહેવામાં આવ્યા છે. તેઓ સંસારથી તારે છે, તેથી તારક કહેવાય છે. સદા સૂક્ષ્મ રૂપે બધા શરીરોમાં રહે છે, તેથી ભગવાન નીલ લોહિત સૂક્ષ્મ કહેવાય છે. નીલ અને લોહિતરૂપ પ્રધાન તથા પુરુષના સંયોગથી આ સદાશિવનું શુક્રાંશ સ્ખલિત થાય છે અને પરમ સ્થાનને પ્રાપ્ત થાય છે, તેથી તેઓને શુક્ર કહેવામાં આવે છે. તેઓ જ તેજ પ્રદાન કરે છે, તેથી વિદ્યુત કહેવાય છે. એ શિવ પર તથા અપર રૂપોનું વર્ધન તથા પોષણ કરે છે, તેથી પરબ્રહ્મ કહેવાય છે. એ ભગવાન પરમેશ્વર સ્વજાતીય, વિજાતીય તથા સ્વગત ભેદ શૂન્ય હોવાથી અદ્વિતીય છે તથા તુર્ય પણ છે. ઇન્દ્ર વગેરે પ્રમુખ દેવતા એ શિવને આ જગતના સ્વામી, દેવતાઓના ચક્ષુ સ્વરૂપ તથા સર્વના નિત્ય નિયંતા કહે છે. એ બધી વિદ્યાઓના સ્વામી છે, તેથી ઈશાન કહેવાય છે. તે દેવોના દેવ મહેશ્વર મહાદેવ સ્વેચ્છાથી બધાના ભાવોને જુએ છે, પોતાનો પરિચય કરાવે છે અને સ્વયં યોગની પ્રાપ્તિ કરાવે છે, તેથી તે ભગવાન કહેવાય છે. એ મહેશ્વર પોતાની લીલાથી જ ક્રમશઃ બધા લોકને પોતાનામાં લીન કરે છે, તેમની સૃષ્ટિ કરે છે તથા તેમનું પાલન કરે છે. એ જ શિવ વિશ્વરૂપ થઈને ક્રીડા કરતા રહી બધી દિશાઓમાં સ્થિત છે. તેઓ અનાદિ સિદ્ધ દેવ બ્રહ્માંડના ઉદરમાં પ્રવિષ્ટ થઈને સ્વયં ઉત્પન્ન થાય છે અને આગળ પણ ઉત્પન્ન થશે. હે જીવો, એ બધા કાળોને વ્યાપ્ત કરી સ્થિત છે, તેથી સજ્જનોએ અવિનાશી પ્રભુને પ્રયત્નપૂર્વક ઉપાસના કરવી જોઈએ. એમનું વર્ણન કરવામાં અસમર્થ હોવાના કારણે તત્વ નિરૂપણ કર્યા વિના જ મન સહિત વાણી પાછી આવે છે. વાણી યત્નપૂર્વક એમના વિષયમાં જે કંઈ પણ પર, અપર અથવા પરાયણ રૂપમાં કહે છે તે તેમનું વાસ્તવિક નિર્વચન નથી. વાણી એમને સર્વજ્ઞ શંકર તથા નિર્લોહિત કહે છે. એ સર્વ સ્વરૂપ પુરુષ, પિંગલ તથા શિવ છે. એમને નમસ્કાર છે. જે અનેક પ્રકારે થઈ ચૂક્યો છે, ઉત્પન્ન છે તથા થશે, તે સંપૂર્ણ પ્રાણી સમુદાય રૂપ 14 ભુવન એ જ મહારુદ્રનું સ્વરૂપ છે. જે એ હિરણ્યબાહુ ભગવાન હિરણ્યપતિ, ઈશ્વર, અંબિકાપતિ, ઈશાન, હેમરેતા, વૃષભધ્વજ, ઉમાપતિ, વિરૂપાક્ષ, વિશ્વસર્જક તથા વિશ્વવાહન નામવાળા શિવ છે. તેમના સર્વપ્રથમ સનાતન બ્રહ્માને પુત્ર રૂપે ઉત્પન્ન કર્યા અને તેમને આત્માને પ્રકાશિત કરનારું જ્ઞાન આપ્યું. જે ધીર પુરુષ તે અદ્વિતીય પુરુષ, અનેકો દ્વારા આહ્વાન કરવામાં આવનારા, અનેકો દ્વારા સ્તુત થનારા, હૃદયમાં મધ્યમાં બાલના અગ્રભાગ જેવા સૂક્ષ્મરૂપે વિરાજમાન વિશ્વેશ્વર દેવ અગ્નિરૂપ તથા સર્વશ્રેષ્ઠ રુદ્રને પોતાનામાં સ્થિત જુએ છે. તેમને જ શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય છે, બીજા લોકોને નહીં. જે મહાનથી પણ મહાન છે, અણુથી પણ સૂક્ષ્મ છે તથા અવ્યય છે, તે મહેશ્વર પ્રાણીઓના હૃદયરૂપી ગુફામાં આત્મરૂપે સ્થિત છે. કમળ પર સ્થિત રહેનારા તે શિવ આ વિશ્વના નિવાસભૂત હોવા છતાં પણ પ્રાણીઓના હૃદયમાં સ્વયં વિદ્યમાન રહે છે અને તે હૃદય કમળમાં સ્થિત છે. જે અયોગ્યોને માટે દુર્જ્ઞેય હૃદયાકાશ છે, તેની અંદર તથા બહાર અગ્નિશિખાની જેમ વિરાજમાન છે. તે અગ્નિશિખામાં પણ બાલના અગ્રભાગ જેવા સૂક્ષ્મ જે દહર નામે આકાશ છે, તેની મધ્યમાં ઋતુ, પરમ કારણરૂપ સત્ય, બ્રહ્મરૂપ મહાદેવ, પુરુષ, અર્ધનારીશ્વર, ઉર્ધ્વરેતા, ઈશાન, ત્રિનેત્ર તથા અજોદ્ભવ પરમેશ્વર ઓમકાર રૂપ સ્થિત છે. એક અથવા અનેક રૂપવાળા તે ઈશ્વર ભિન્ન ભિન્ન યોનિઓમાં પ્રવેશ કરે છે, જેના ફળ સ્વરૂપ તેઓ અન્નમય વગેરે પંચવિધિ દેહ ગ્રહણ કરે છે. તે પુરાતન ઈશાનને જે ધીર પુરુષ જુએ છે, તેમને શાંતિ પ્રાપ્ત થાય છે. તે શિવ પ્રાણોની અંદર સ્થિત છે, તેમને મનનું સ્વરૂપ કહેવામાં આવે છે.
જેમાં ક્રોધ, તૃષ્ણા, ક્ષમા વગેરે વિદ્યમાન રહે છે. ભવબંધનના કારણના મૂળ કારણભૂત તૃષ્ણાનું છેદન કરીને તેને રુદ્રમાં સ્થાપિત કરીને બુદ્ધિ દ્વારા તેમનું ચિંતન કરવું જોઈએ. તે જ એકમાત્ર રુદ્રને શાશ્વત પરમેશ્વર, પરાત્પરથી પણ પરાત્પર તથા ધ્રુવ કહેવામાં આવ્યા છે. બ્રહ્મા, વિષ્ણુ, અગ્નિ તથા વાયુના જનક સદાશિવનું ધ્યાન કરીને અગ્નિબીજથી દેહનું શોધન કરી પૃથક પૃથક પંચભૂતોનું વિશોધન પુનઃ માત્રાવિધિ ગુણના ક્રમથી 5, 4, 3, 2, 1 આ તન્માંત્રાઓનું સંયમન કરીને દ્વાદશાચક્રના અંતમાં વિરાજમાન નિર્ગુણ શિવને સ્થાપિત કરી તથા સ્વયં ત્યાં સ્થિત થઈને અમૃતરૂપ થઈને પાશુપત વ્રત કરવું જોઈએ. હું આ પાશુપત વ્રત વિશે સંક્ષેપમાં કહીશ. એવો સંકલ્પ કરીને ઋક, યજુર, સામના મંત્રોથી વિધિપૂર્વક અગ્નિસ્થાપન કરીને ઉપવાસપૂર્વક સ્નાન કરીને શુદ્ધ થઈને શ્વેત વસ્ત્ર, શ્વેત યજ્ઞોપવિત, શ્વેત માળા, શ્વેત ચંદન વગેરે ધારણ કરીને રજોગુણથી મુક્ત થઈને વિદ્વાને હોમ કરો. આ પ્રમાણે તે રજોગુણથી રહિત થઈ જશે. શિવની ઈચ્છાથી મારા પ્રાણ વગેરે પાંચે વાયુ શુદ્ધ થાય. વાણી, મન, પાદ, કાન, જીહ્વા, પ્રાણ, બુદ્ધિ, મસ્તક, હાથ, પાર્શ્વભાગ, પૃષ્ઠભાગ, ઉદર, બંને જાંઘો, શિશ્ન, જનેન્દ્રિય, ગુદા, મેઢ, લિંગ, ત્વચા, માંસ, રુધિર, મેદ, અસ્થિઓ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, પૃથ્વી વગેરે પંચ મહાભૂત તથા દેહમાં સ્થિત મેદ વગેરે શુદ્ધ થાય. અન્ન, પ્રાણ, મન તથા જ્ઞાન શુદ્ધ થાય. આ પ્રમાણે યથાક્રમ ઘી, સમિધા તથા ચરુથી વિરજાહોમ કરી રુદ્રાગ્નિનું ઉપસંહાર કરીને યત્નપૂર્વક અગ્નિરીતિ મંત્રથી ભસ્મ ગ્રહણ કરીને તેને મસળીને બુદ્ધિમાને અંગોમાં લગાવવી જોઈએ. આ દિવ્ય પાશુપાત વ્રત બંધનથી મુક્તિ અપાવનારું અને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, વિશેષ રૂપે યોગ્ય, અદૃષ્ટ તથા અપતિત યતિઓ, વાનપ્રસ્થ આશ્રમમાં સ્થિત રહેનારાઓ, સત્પુરુષો, ગૃહસ્થો તથા બ્રહ્મચારીઓના માટે હિતકર કહેવામાં આવ્યું છે. આ પ્રમાણે વિરજા દીક્ષા સહિત ભસ્મ ધારણ કરવાથી મુક્તિ મળે છે એવું જાણી અગ્નિરીતિ વગેરે મંત્રથી અગ્નાદિહોત્રની ભસ્મને ગ્રહણ કરી તેને મસળીને અંગોમાં ધારણ કરવી જોઈએ. આમ કરનાર વિપ્ર પણ પાશુપાત થઈ જાય છે. ભસ્મથી અનુલિપ્ત વિદ્વાન દ્વિજ મહાપાપોથી થનારા દોષોથી શીઘ્ર મુક્ત થઈ જાય છે એમાં સંદેહ નથી. કેમ કે અગ્નિની ભસ્મ તેજરૂપ હોય છે, તેથી ભસ્મ ધારણ કરનાર તેજસ્વી, વીર્યવાન થાય છે. ભસ્મ સ્નાન પરાયણ, ભસ્મશાહી તથા જીતેન્દ્રિય વિપ્ર બધા પાપોથી મુક્ત થઈને શિવ સાયુજ્ય પ્રાપ્ત કરે છે. તેથી બુદ્ધિમાનોએ અંગોમાં ભસ્મ ધારણ કરનારની પૂજા કરવી જોઈએ. તેમને તું એ શબ્દ બોલવો ન જોઈએ. હે વરાનને, આને દેવે શિવ સહન કરતા નથી. આવું તોછડું બોલનાર ભલે બ્રહ્મા, વિષ્ણુ અથવા ભસ્મધારી મારો પુત્ર ગણેશ પણ કેમ ન હોય. જે કંઈ પણ તે પાશુપાત વ્રત કરનારાઓથી વિરુદ્ધ હોય તે ત્યાજ્ય છે. તે ત્યાગ કરતો નથી, તે નરકોમાં જાય છે. તપસ્યા વગેરેથી રહિત હોવા છતાં પણ જે ગૃહસ્થ ત્રિપુંડ ધારણ કરતો નથી તેના દ્વારા કરવામાં આવેલી પૂજા, સત્કર્મ, ક્રિયા, દાન, સ્નાન બધું જ તે પ્રમાણે નિષ્ફળ થઈ જાય છે. જેમ ભસ્મમાં હોમેલી આહુતિ, તેથી બુદ્ધિમાનોએ પ્રત્યેક કર્મમાં ત્રિપુંડ ધારણ કરવું જોઈએ. હે વિશાંપતે, આ પ્રમાણે ભસ્મ મહાત્મ્ય કહીને સ્વયં ભસ્મ ધારણ કરેલા પ્રભુ ભગવાન બ્રહ્મા ભસ્મ ધારણ કરેલા દેવતાઓની સાથે શિવની સ્તુતિ કરીને ધ્યાનાંદમાં મગ્ન થઈને શાંત થઈ ગયા. ત્યાર પછી તે દેવતાઓ પર અનુગ્રહ કરવા માટે પશુપતિ, પ્રભુ, મહેશ્વર, ગણો તથા પાર્વતીની સાથે પ્રગટ થયા. ત્યાર પછી તે દેવતા ત્યાં ઉપસ્થિત સુરશ્રેષ્ઠ સર્વેશ દેવ દેવેશ ઉમાપતિ રુદ્રની રુદ્રાધ્યાયથી સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે દેવશત્રુઓનો સંહાર કરવાવાળા ભગવાન વૃષભધ્વજે કૃપાપૂર્ણ દ્રષ્ટિથી દેવતાઓને જોઈને હું દેવતાઓને વર પ્રદાન કરવા માટે સંતુષ્ટ છું આ પ્રમાણે કહ્યું. ત્યાર પછી આવે છે 19મો અધ્યાય. દેવતાઓ તથા મુનિઓને સૂર્યમંડળમાં ઉમા સહિત નીલલોહિત પંચમુખ સદાશિવના વિરુદ્ધ સ્વરૂપના દર્શન થવા અને તેમની પૂજા તથા સ્તુતિ કરવી. શૈલાદિ બોલ્યા કે હે સનતકુમાર, પ્રસન્ન મનવાળા તે પ્રભુ વૃષભધ્વજ શિવને પ્રણામ કરી હર્ષથી રોમાંચિત શરીરવાળા મુનિઓ તથા દેવતાઓએ તેમને પૂછ્યું. દેવતાઓ બોલ્યા કે હે ભગવાન, દ્વિજાતિઓ કઈ વિધિથી ક્યાં અને કયા રૂપે આપનું પૂજન કરે? હે શંકર, એ અમને આપ કહેવાની કૃપા કરો. હે પ્રભુ, કયા બ્રાહ્મણો આપની પૂજામાં અધિકારી છે? હે દેવ, હે વૃષભધ્વજ, ક્ષત્રિયો, વૈશ્યો, સ્ત્રીઓ, શૂદ્રો, કુંડ, ગોલક વગેરે વર્ણશંકર લોકોનો આપની પૂજામાં કયા પ્રકારે અધિકાર છે? જગતના કલ્યાણ માટે આમને આ કહેવાની કૃપા કરો. સૂતજી બોલ્યા કે તે દેવતાઓને મુનિઓની ભક્તિ જોઈને સૂર્યમંડળમાં સ્થિત નીલલોહિત સદાશિવ ગંભીર વાણીમાં બોલ્યા. તે અવસર પર બધા દેવતાઓ અને મુનિઓએ જોયું કે સૃષ્ટિપાલન અને સંહાર કરનારા દેવોના દેવ શિવ સૂર્યમંડળમાં ઉમાની સાથે વિરાજમાન છે. કરોડો વિદ્યુત સમાન તેમની પ્રભા છે. તેઓ 8 ભુજાઓ, 4
મુખ તથા 12 નેત્રોથી શોભી રહ્યા છે. તેઓ મોટી મોટી ભુજાઓથી યુક્ત છે. તે પ્રભુ અર્ધનારીશ્વર રૂપમાં છે. તેમણે જટાજૂટ રૂપી મુગટ ધારણ કર્યો છે. તે બધા આભૂષણોથી સમન્વિત છે અને રક્તવર્ણની માળા, ચંદન તથા વસ્ત્ર ધારણ કરેલા છે. તેમનું પૂર્વમુખ તત્પુરુષ નામક હતું, જે પીતવર્ણ તથા પ્રસન્નતાથી યુક્ત હતું. તેમનું અઘોર નામનું દક્ષિણમુખ નીલા અંજન જેવું વિકરાળ દાઢોથી યુક્ત, અત્યંત ઉગ્ર જ્વાળાસમૂહથી સમાવૃત રક્તવર્ણની દાઢોથી યુક્ત અને જટાઓથી સુશોભિત હતું. ઉત્તર દિશામાં તેમનું વામદેવ નામનું મુખ હતું, જે પ્રવાલમણિ જેવું પ્રભાયુક્ત, પ્રસન્ન, વરદાયક તથા વિશ્વરૂપ હતું. અને તે કામરીપુ ભાસ્કરરૂપ શિવનું પશ્ચિમ મુખ સંધ્યોજાત નામવાળું હતું, જે ગાયના દૂધ જેવું ધવલ, સુંદર, મુક્તાફળથી યુક્ત, માળાઓથી સુશોભિત, તિલકથી પ્રકાશિત તથા અતિ દિવ્ય હતું. તેમણે આગળ તરફ શિવ જેવા જ 4 મુખવાળા આદિત્યને, પૂર્વ તરફ શિવ જેવા ચતુર્મુખ ભગવાન ભાસ્કરને, દક્ષિણ તરફ શિવતુલ્ય ચતુર્મુખ પ્રભુ ભાનુ અને ઉત્તર તરફ શિવતુલ્ય ચતુર્મુખ રવિને જોયા. એ જ પ્રમાણે તે દેવતાઓએ સૂર્યમંડળની પૂર્વ દિશામાં દેવી વિસ્તરાને, દક્ષિણમાં ઉત્તરાને, પશ્ચિમ ભાગમાં બોધનીને અને ઉત્તર દિશામાં એક મુખ તથા 4 ભુજાઓવાળી અધ્યાયિનીને વિરાજમાન જોયા. સૌની પૂજ્ય આ શક્તિઓ સર્વ આભૂષણોથી સંપન્ન હતા. દેવતાઓ તથા મુનિઓએ તેમની જમણી તરફ બ્રહ્માને, ડાબી બાજુ જનાર્દન વિષ્ણુને જોયા. તેમણે ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદના ક્રમથી બ્રહ્મા, રુદ્ર તથા વિષ્ણુમય રૂપમાં 3 વિગ્રહોથી સુશોભિત સૌના સ્વામી, વરદ, ઈશાન, વરદાયક પરમેશ્વર શિવને ધર્મજ્ઞાનના આસન પર બ્રહ્માસનમાં સ્થિત જોયા. તેમણે વૈરાગ્ય અને ઐશ્વર્યથી સુશોભિત વિશાળ તથા કમળ વિમળ આસન પર શ્વેત કમળની મધ્યમાં વિરાજમાન સર્વના સ્વામી, દેવતાઓના આરાધ્ય, સર્વોપરી તથા સુખદાયક શિવને દ્વિપતા વગેરે 9 શક્તિઓથી આવૃત જોયા. તે દેવતાઓ અને મુનિઓએ પ્રજ્વલિત અગ્નિની શિખાના આકારવાળી જયાને, સુવર્ણની કાંતિ જેવી પ્રભાને, વિદ્રુમ જેવા વર્ણવાળી વિભૂતિને, કમળ જેવી વિમળાને, કમળની કર્ણિકા જેવા રૂપવાળી અમોઘાને, અનેક વર્ણોવાળી દેવી વિદ્યુતને, 4 મુખો અને 4 વર્ણવાળી દેવી સર્વતોમુખીને, ચંદ્રમાને, મંગળને, બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ દેવ બુધને, મહાન બુદ્ધિવાળા બૃહસ્પતિને, તેજોનિધિ શુક્રને અને મંદગતિવાળા શનીશ્વરને સદા તે શિવની ચારે બાજુ સ્થિત જોયા. સ્વયં જગતના સ્વામી શિવરૂપી સૂર્ય, સાક્ષાત ઉમારૂપી ચંદ્ર અને આકાશાદિ પંચ મહાભૂતરૂપ ભૌમ વગેરે 5 ગ્રહ છે. એમનાથી ચરાચર જગત વ્યાપ્ત છે. આ પ્રમાણે દેવોના દેવ ઉમાપતિ સદાશિવને જોતા જ બધા મુનિઓએ પૂજાવિધિનું જ્ઞાન થઈ ગયું અને તે બધા મુનિઓ અને દેવતાઓએ હાથ જોડીને વિનમ્ર વાણી દ્વારા વર પ્રદાન કરનારા નીલલોહિત ભગવાન શિવની સ્તુતિ કરી. ઋષિઓ બોલ્યા કે શિવ, રુદ્ર, પ્રચેતા, મિઢુષ્ટમ, સર્વ શિવપિષ્ટ તથા ગતિમાનને નમસ્કાર છે. વિશાળ, વિમલ, શ્રેષ્ઠ તથા પરમ સુખદાયક આસન પર વિરાજમાન, 9 શક્તિઓથી આવૃત તથા કમળના મધ્યમાં સ્થિત ભગવાન ભાસ્કરને આદિત્ય, ભાસ્કર, ભાનુ, રવિ, દેવ તથા દિવાકરને ઉમા, પ્રભા, પ્રજ્ઞા, સંધ્યા, સાવિત્રિકા, વિસ્તરા, ઉત્તરા, દેવી, બોધની, વરપ્રદા, આપ્યાયિની, બ્રહ્મા, કેશવ તથા હરને હું પ્રણામ કરું છું. નિયત વિધિથી મંત્રો દ્વારા યથાક્રમ સોમ વગેરેનું યથાર્થ પૂજન કરી હું સૂર્યમંડળમાં વિરાજમાન સદાશિવ આદિદેવ ભગવાન શંકરનું સ્મરણ કરું છું. ઇન્દ્ર વગેરે 8 દિક્પાલોનું, તેમના આધિદેવતાઓનું, નારાયણનું, આદિદેવ બ્રહ્માનું, યથાક્રમે પૂર્વ વગેરે 8 દિશાઓનું, ઉર્ધ્વ તથા અધ દિશાઓનું અને વજ્ર, પદ્મ વગેરેનું સ્મરણ કરું છું. સિંદૂર જેવા વર્ણના મંડળયુક્ત, સુવર્ણ તથા હીરાના આભૂષણોથી સુશોભિત, કમળ જેવા નેત્રવાળા, કમળ ધારણ કરનારા તથા બ્રહ્મા, ઇન્દ્ર, નારાયણના પણ કારણરૂપ સદાશિવને નમસ્કાર છે. હું સૂર્યરથને, 7 ઘોડાને, પરાક્રમી અરુણને, વસંત વગેરે ઋતુક્રમથી વ્યવસ્થિત સપ્તવિધિ ગણેશને, વાલ્ખિલ્ય વગેરે ઋષિઓને તથા મનદેહ નામના અસુરના વિનાશને સ્મૃતિપથ પર લાવું છું. હે દેવોના દેવ, તલ વગેરે વિવિધ પદાર્થોથી અગ્નિમાં હવન કરીને પુનઃ સંપૂર્ણ કર્મનું સમાપન કરીને હૃદય કમળની મધ્યમાં સ્થિત આપના બિંબને મંડળમાંથી કાઢીને હું સ્મરણ કરું છું. હું ક્રમશઃ આપના રક્તબિંબોનું, પદ્મ જેવા નિર્મળ નેત્રોનું, જમણા હાથમાં સ્થિત પદ્મ, ડાબા હાથમાં સ્થિત વરમુદ્રાનું તથા શોભા સંપન્ન આભૂષણોનું સ્મરણ કરું છું. હું વિકરાળ દાઢોવાળા, વિદ્યુતની કાંતિવાળા, દૈત્યો માટે ભયકારક, બ્રાહ્મણોની રક્ષામાં સંલગ્ન તથા મંદેહ નામના રાક્ષસ સમુદાયનો અનાદર કરનારા આપના દિવ્ય મુખનું સ્મરણ કરું છું. શ્વેત વર્ણવાળા ચંદ્રમાં અગ્નિવર્ણ જેવા મંગળ, ધતુરાના વૃક્ષ સમાન આભાવાળા ચંદ્રપુત્ર બુધ, સુવર્ણની આભાવાળા બૃહસ્પતિ, શ્વેત વર્ણવાળા શુક્ર, અત્યંત કૃષ્ણ વર્ણવાળા શનિ. આ પ્રમાણે શનિ પર્યંત સપ્તગૃહરૂપ બધા ગ્રહોના પરમ કારણ તથા જમણા હાથમાં અભય મુદ્રા તથા ડાબા હાથને પોતાના ઉષ પ્રદેશમાં સ્થિત કરીને વર મુદ્રા ધારણ કરનારા ભાસ્કરરૂપ મહાદેવનું સ્મરણ કરું છું. પૂર્ણ ચંદ્રમાં જેવા વર્ણવાળા તથા
પુષ્પગંધ પ્રસરાવનારા પવિત્ર જળથી પૂર્ણ દ્રઢ તાંબાના પાત્રને ગ્રહણ કરી હું આપને અર્ધ્ય પ્રદાન કરું છું. હે ભગવાન, પ્રસન્ન થાઓ. ઈશ્વર કપર્દી રુદ્ર વિષ્ણુરૂપ બ્રહ્મા સ્વરૂપ સૂર્યમૂર્તિ આપ ભગવાન શિવને નમસ્કાર છે. સૂતજી બોલ્યા કે હે ઋષિઓ, આ પ્રમાણે જે મનુષ્ય એકનિષ્ઠ થઈને સૂર્યમંડળમાં ભગવાન શિવનું વિધિપૂર્વક પૂજન કરી પ્રાતઃ, મધ્યાહ્ન અને સાયંકાળમાં આ ઉત્તમ સ્તોત્રનો પાઠ કરે છે તે શિવની સાથે સાયુજ્ય પ્રાપ્ત કરી લે છે, એમાં સંદેહ નથી. ત્યાર પછી આવે છે 20મો અધ્યાય, પાશુપત યોગ તથા શૈવ દીક્ષાનું વર્ણન તથા શિવયોગનો મહિમા. સૂતજી બોલ્યા કે હે ઋષિઓ, સૂર્યમંડળમાં સ્થિત પિતામહ મહાદેવ રુદ્ર બ્રાહ્મણો, ક્ષત્રિયો તથા વૈશ્યોના વિશેષ રૂપે પૂજ્ય છે. તેઓ શૂદ્રના પૂજ્ય નથી. તેમને તો શિવ પૂજકની પૂજા કરવી જોઈએ. સ્ત્રીઓને પણ પૂજા વગેરેનો અધિકાર નથી. દ્વિજેન્દ્ર દ્વારા કરવામાં આવેલી પૂજાથી સ્ત્રીઓ તથા શૂદ્રોને મંડળ પૂજાનું ફળ પ્રાપ્ત થઈ જાય છે. રાજાઓના ઉપકારના માટે શ્રેષ્ઠ બ્રાહ્મણ દ્વારા વિશેષ રૂપે પૂજા કરવી જોઈએ. આ પ્રમાણે બ્રાહ્મણ વગેરે વિધિવત સદાશિવની પૂજા કરવી જોઈએ. આવું કહીને ભગવાન રુદ્ર ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી તે સમસ્ત દેવાત તથા મહાન આત્માવાળા મુનિઓ કલ્યાણ કરનારા ભગવાન શંકરને ઉદ્દેશ્ય કરીને પ્રણામ કરવા લાગ્યા. ત્યાર પછી દેવતા તથા તપોધન મુનિઓ પ્રસન્ન થઈ રુદ્રનું ધ્યાન કરીને જેવા આવ્યા હતા તેવા ચાલ્યા ગયા. તેથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માટે મન, વચન, કર્મથી શિવરૂપ આદિત્યની નિત્ય પૂજા કરવી જોઈએ. ઋષિઓ બોલ્યા કે હે રોમહર્ષણ, હે સર્વજ્ઞ, સર્વશાસ્ત્રોના જ્ઞાતા, હે વ્યાસ શિષ્ય, હે મહાભાગ, હવે આપ અમને અગ્નિપૂર્ણોક્ત શિવ પૂજાની વિધિ બતાવો. ભક્તોના કલ્યાણ માટે દેવાધિદેવ શિવે દેવતાઓ તથા દાનવોને માટે કઠોર તપ કરીને સડંગ વેદથી તથા સાંખ્ય યોગથી સારી રીતે ગ્રહણ કરીને અર્થ, દેશ વગેરેથી યુક્ત ગૂઢ અવિવેકીઓ દ્વારા નિંદિત વર્ણાશ્રમકૃત ધર્મોથી ક્યાંક ક્યાંક વિપરીત તથા ક્યાંક ક્યાંક અનુકૂળ જે સતકોટી પ્રમાણવાળા શાસ્ત્રને ધર્મ, અર્થ, કામ, મોક્ષ હેતુ કહ્યું છે તેમાં તે સર્વવ્યાપી શિવની પૂજા, સ્નાન, યોગ વગેરેનું શું વિધાન છે એ સાંભળવાની અમારી બહુ ઉત્કંઠા છે. સૂતજી બોલ્યા કે પૂર્વકાળમાં સનતકુમારે અત્યંત સુંદર મેરુ શિખર પર શિવજીના પ્રિય શૈલાદી ભગવાન નંદિકેશ્વરને આ જ વાત પૂછી હતી. પ્રણામ કરીને શ્રેષ્ઠ મુનિઓએ પણ આમને આવું જ પૂછ્યું હતું. હે મુનીશ્વરો, ત્યારે પોતાના કુળને આનંદિત કરનાર નદીએ સનતકુમારોને જે શિવજ્ઞાનનો ઉપદેશ કર્યો હતો તે તમે સાંભળો. સ્વયં શિવ દ્વારા સંક્ષિપ્ત કરીને પરિભાષિત કરવામાં આવેલું તે શિવજ્ઞાન વેદ પ્રતિપાદિત, નિંદા વગેરેથી રહિત, શીઘ્ર શ્રદ્ધા ઉત્પન્ન કરનારું, ગુરુ કૃપાથી પ્રાપ્ત થનારું, દિવ્ય તથા અનાયાસે જ મુક્તિ આપનારું છે. સનતકુમાર બોલ્યા કે હે ભગવાન, હે સર્વભૂતેશ, હે નંદીશ્વર, હે મહેશ્વર, ધર્મ, અર્થ, કામ અને મોક્ષને માટે શિવ પૂજા વગેરેનું વિધાન છે. હે શૈલાદી, વિનમ્રતાપૂર્વક આવેલા મને આ બતાવવાની કૃપા કરો. સૂતજી બોલ્યા કે હે મુનીશ્વરો, તેમની તરફ જોઈ અને પુનઃ તેમનું વચન સાંભળીને વક્તાઓમાં શ્રેષ્ઠ ભગવાન નંદી યોગ્ય સમય જાણી તેમને કહેવા લાગ્યા. શૈલાદી બોલ્યા કે ગુરુ તથા શાસ્ત્ર દ્વારા પ્રાપ્ત જ્ઞાનના આધારે હું પાત્રતાના વિષયમાં કહી રહ્યો છું. ગૌરવના કારણે શિવશાસ્ત્રના આચાર્યની ગુરુ આ સંજ્ઞા હોય છે, એનાથી વિપરીત નહીં. જે સ્વયં આચરણ કરે છે, બીજાઓને પણ આચારમાં સ્થાપિત કરે છે તથા શાસ્ત્રના અર્થજ્ઞાનનો સંગ્રહ કરે છે તેને આચાર્ય કહે છે. તેથી ભક્તે વેદાર્થ તત્વજ્ઞ, ભસ્મ ધારણ કરનારા, સુશીલ, પ્રિય દર્શનવાળા, સન્માનિત, લોકોને આનંદિત કરનારા, શ્રુતિ અને સ્મૃતિના પ્રતિપાદિત માર્ગનું અનુસરણ કરનારા, વિદ્યા દ્વારા અભય પ્રદાન કરનારા, લાલચ તથા ચપળતા રહિત આચારનું પાલન કરનારા, ધૈર્યશાળી તથા સંધ્યા વગેરે સમયે સમુચિત સ્થાન પર સ્થિત રહેનારા આચાર્ય ગુરુની શોધ કરવી. તે ગુરુને પ્રાપ્ત કરી અનન્ય ભાવે શિવની જેમ તેમનું પૂજન કરવું જોઈએ. શિષ્ય શરીરથી, ધનથી તથા શ્રદ્ધા વિશ્વાસ અનુસાર ગુરુની તે પ્રમાણે સેવા કરે જેનાથી તેઓ પ્રસન્ન થાય. મહાભાગ, ગુરુ પ્રસન્ન થઈ જવાથી શીઘ્ર પાશબંધનનો ક્ષય થઈ જાય છે. ગુરુ માન્ય છે, ગુરુ પૂજ્ય છે, ગુરુ સાક્ષાત સદાશિવ છે. ગુરુએ પણ પ્રિય વસ્તુના પ્રદાનથી તથા આમ તેમ અનેક કાર્યોના માટે આદેશો દ્વારા 3 વર્ષ સુધી બ્રાહ્મણ શિષ્યોની પરીક્ષા કરવી જોઈએ. ઉત્તમ શિષ્યને અધમ કાર્યમાં તથા અધમને ઉત્તમ કાર્યોમાં નિયુક્ત કરવા જોઈએ. ગુરુ દ્વારા આકૃષ્ટ તથા તાડિત થવા ફટકારવા છતાં જે શિષ્ય વિષાદને પ્રાપ્ત થતા નથી તે જ શિવ ધર્મના અધિકારી છે. શિવ ધર્મિષ્ઠ, શિવ ધર્મપરાયણ, જીતેન્દ્રિય, ધર્મ સંપન્ન, શ્રુતિ સ્મૃતિ માર્ગનું અનુસરણ કરનાર, સુખ દુઃખ વગેરે દ્વંદ્વોને સહેવાવાળા, ધૈર્યશાળી, સદા ઉદ્યોગશીલ ચિત્તના, પરોપકારી, ગુરુસેવાપરાયણ, સરળ તથા મૃદુ સ્વભાવના, સ્વસ્થચિત્ત, ગુરુને અનુકૂળ, પ્રિયભાષી, માનરહિત, બુદ્ધિસંપન્ન, સ્પર્ધાવિહીન, કામનાશૂન્ય, શૌચાચાર વગેરે ગુણયુક્ત, દંભ માત્સર્યવિહીન આ પ્રકારના શિવ ભક્તિપરાયણ બધા દ્વિજ શિષ્ય થવાના અધિકારી છે. તત્વની શુદ્ધિ માટે મન, વાણી, કર્મથી આ આચરણોથી સંપન્ન આ પ્રકારના શિષ્યોનું શોધન કરવું જોઈએ. આગળની કથા આવતીકાલે કરીશું.